ઉના તાલુકાના ભેભા ગામે હત્યાની ચકચારી ઘટના. પતિએ પોતાની પત્નીની નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાની ઘટના. ઘરેલુ કંકાસને કારણે પતિએ હત્યાના ગાજીકી પત્નીને મોતને ઘાટ ઉતારી. ઘટના બાદ આરોપી પતિ નાસી છૂટે તે પહેલા જ ગામ લોકોએ તેને ઝડપી લીધો હતો. ગામ લોકોએ આરોપી પતિને દોડા વડે ઝાડ સાથે બાંધી લીધો હતો. ઘટનાને લઈને સમગ્ર ભેભા ગામ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી. પોલીસ દ્વારા આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ. અહેવાલ સોલંકી કૃષ્ણા, દીવમીરર ન્યૂઝ, ઉના. મારું નામ વાજા દેવસીભાઈ વીરાભાઈ છે અને ગામ મારું આકોલાળું છે. ભાઈ, આજે તમારા બેનની હત્યા થઈ ગઈ છે, શું છે આખી વાત? એ મારા બેનનો ઘરવાળો છે એ અમે કવાડીના ઘા મારી અને એમની હત્યા કરી દીધી હતી. એ મારી બેનને હું ખબર પૂછી રહ્યો હતો કે બેન મજા નથી, એમને તાવ આવતો હતો. એને ખબર પૂછી રહ્યો હતો એ વખતે મારી બેનની નજર ન રહેતા એને ઓછાના કવાડીના 2 ઘા મારી અને મોટે ઘાટમાં જેલમાં ઉતારી છે. એટલે કવાડીના ઘા મારવાનું કારણ શું? તો એ 2 જણાનો ડખો હાલતો હોય એના ઘરવાળાએ 2 જણાનો તો એના કવાડીને ઘા મારી હત્યા કરી. તમને કેવી રીતે જાણ થઈ? મેં બેનભાઈ ફોનમાં વાત કરતા હતા એ વેળા મેં પછી ફોન કપાઈ ગયો એટલે મેં ફરી પાછો ફોન કર્યો. ત્યારે એને જે મારા બેનનો ઘરવાળો છે એમને કીધું કે મેં તારી બેનની હત્યા કરી નાખી છે. તમારા બેનને કેટલા સંતાનો? સર 2 દીકરાઓ છે અને 1 દીકરી છે. એમાં 1 દીકરો છે એનો માનસિક બીમારી પણ છે. ઓકે, આ ભાઈ જે તમારા બનેવી છે એ શું કામ ધંધો કરતા હતા? એ બોટનો ધંધો કરતો હતો અને હમણાં આવીને રોજને રોજ હેરાન કરીને ઝઘડા કરતો હતો. મારું નામ પરેશભાઈ દાનાભાઈ બામપડીયા, મારું ગામ ભેભા છે. પરેશભાઈ, ખાસ વાત કરીએ તો આજે તમારા ભાઈએ તેની પત્નીની હત્યા કરી નાખી છે, શું વિગત છે? વિગતમાં એવું હતું કે અમે વાડીએ રહીએ છીએ, બરાબર. તો અમે લોકો ખેતરમાં કામ કરતા હતા અને એ બંને જણા ઘેર હતા, બરાબર. તો બંને જણા વસાડે શું માથાકૂટ છે ને કંઈ ખબર નહીં અને આવી ઘટના બની ગઈ. હા, કેના વડે હુમલો કર્યો હતો? તો કવાડીથી હુમલો કર્યો. પછી આ ભાઈ તમારા જે છે એને કાંઈ માનસિક બીમારી કે એવું? ના, થોડીક મગજની છે ને એને તકલીફ હતી થોડી. હા, 3-4 દિવસથી થોડીક તકલીફ હતી મગજની. શું કામ કરે છે તમારા ભાઈ? એ બોટમાં પણ જાય છે અને વિરાય છે. ને એને કાંઈ દારૂનું કે કાંઈક વ્યસન હતું? દારૂનું પહેલાં દારૂનું વ્યસન હતું પણ હમણાં ક્યારેય 2-3 મહિનાથી કાંઈ પીતો જ નહીં દારૂ, કાંઈ વસ્તુ. 2 માણસ વચ્ચે કેટલા સમયથી ઝઘડો થતો હતો? ઝઘડો તો પહેલાં થતો, પછી વિસલા ગળામાં બહુ સારું હતું. આજરોજ તમારા ભાઈ જે છે તેની પત્નીની હત્યા કરી અને પોતે પણ આત્મહત્યા કરવા જતો એવી વાત લોકમુખે ચર્ચાય છે, શું છે? હા, એ પોતે બધું હત્યા કરીને પછી બહાર નીકળ્યો, કહેતો હતો કે હું મરી જાઉં. પછી શું કર્યું તમે લોકોએ? પછી અમે લોકોએ કાંઈ નહીં, એણે કીધું કે આવું બની ગયું. પછી અમે ઘરે ગયા ને એ પછી નાની ઊભો એને દોરડા વડે બાંધી રાખવામાં આવ્યા હતા. તમારા ભાઈને દોરડાથી બાંધી દીધા હતા? હું? હા, બાંધી દીધા હતા દોરડાથી. કેમ બાંધ્યા હતા? કારણ કે એમ થોડીક મગજની અસર હતી કે નહીં એટલે બાંધી રાખ્યા છે કે જેથી બીજા ઉપર હુમલો ન કરે.